વાપી રેલવે સ્ટેશન નજીક યુવકની હત્યા કરવામાં આવી છે. યુવક અને યુવતી પર અન્ય યુવકે હુમલો કર્યો હતો. પ્રેમ પ્રકરણમાં હુમલાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે. હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે યુવતી ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. વાપી રેલવે સ્ટેશન નજીક આજે એક સનસનાટીપૂર્ણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં એક યુવકે તેના મિત્ર અને તેની ગર્લફ્રેન્ડ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. હુમલો કરનાર યુવકને લોકોએ ઝડપી પાડીને પોલીસને હવાલો કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ વાપી રેલવે સ્ટેશન પાસે એક યુવતી અને યુવક ત્યાં ઊભા હતા, ત્યારે બંનેમાંથી કોઈએ ફોન કરીને આ યુવતીના એક ઓળખીતાને બોલાવ્યો હતો. જે બાદ કોઈ કારણસર તે બંને વચ્ચે બોલાચાલી થતાં યુવતી પાસે જે વ્યક્તિ ઊભો હતો તે વ્યક્તિએ છરી લઈને જે નવો વ્યક્તિ મળવા માટે આવ્યો હતો તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન આ નવા આવેલા વ્યક્તિએ તેની પાસેથી છરી લઈ લીધી હતી અને યુવતી પાસે જે વ્યક્તિ ઊભો હતો તેના પર હુમલો કરી દીધો હતો, જેથી તેનું મોત થયું છે. આ હુમલામાં યુવતી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ બનાવ બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. લોકોએ હુમલો કરનાર યુવકને પકડી પાડ્યો હતો. આ ઝપાઝપી દરમિયાન હુમલો કરનાર યુવક પણ ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યો હતો, જ્યારે ઘાયલ યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હુમલો કરનાર યુવકને પણ ઈજાઓ થતાં તેને પણ પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પ્રેમ પ્રકરણના કારણે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હુમલો કરનાર યુવક મૃતક યુવકનો મિત્ર હતો અને તે યુવતીને પણ ઓળખતો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હત્યાની આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. આજ રોજ સવારના લગભગ 9:15 વાગ્યાની આસપાસ વાપી રેલવે સ્ટેશન ઈસ્ટ સાઈડે રેલવે સ્ટેશનને સમાંતર એક યુવક અને યુવતી બંને જણા વાતો કરતા હતા. જે દરમિયાન બંનેમાંથી કોઈ ફોન કરીને આ યુવતીને એક જૂનો જે ઓળખીતો હતો એને બોલાવેલ હતો અને બંને વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થતા યુવતી પાસે જે વ્યક્તિ ઊભો હતો એ વ્યક્તિએ કંઈક છરી લઈને જે નવો વ્યક્તિ મળવા આવ્યો તેને મારવાનો પ્રયત્ન કરેલો હતો. જે દરમિયાન નવા આવેલા વ્યક્તિ આ છરી ઝૂંકી લીધી હતી અને જે વ્યક્તિ યુવતી સાથે ઊભો હતો એની ઉપર હુમલો કરી દીધો હતો. એ વ્યક્તિ ભાગેલ હતો અને સાથે સાથે યુવતી પણ ભાગેલ હતી, પણ થોડેક નજીકમાં જઈને એણે હુમલો કરી દેતા એ જે યુવતી સાથે ઊભેલી વ્યક્તિ મરણ ગયેલ છે અને યુવતીને પણ ઈજા થયેલ, જે હાલમાં બેભાન હાલતમાં છે. અને વ્યક્તિ પછી ભાગીને રેલવે સ્ટેશન બાજુ ગયો હતો, જે હજી તેને પકડવાની તજવીજ હાથમાં ચાલુ છે. એ જે કેટલા ઘા મારેલા અને એ બધી વસ્તુ પોસ્ટમોર્ટમમાં ક્લિયર થશે, પણ નાના મોટા ઘણા બધા ઘા છે, તેથી હજી ઇન્ક્વેસ્ટ પંચનામું હજી પણ કરવાનું બાકી છે. વાપી નજીક બલીટા હાઈવે પર સર્જાયો અકસ્માત. બેકાબુ ટેમ્પો મંદિરમાં ઘૂસ્યો, ડ્રાઈવરનો આબાદ બચાવ. વાપી નજીક બલીટા હાઈવે પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતથી મુંબઈ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલો એક આઈસર ટેમ્પો નંબર GJ23AW3827 બેકાબુ બનીને હાઈવે કિનારે આવેલા બ્રહ્મદેવ બાપાના મંદિરમાં ઘૂસી ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં ટેમ્પા ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે, જો કે મંદિરને ભારે નુકસાન થયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પો મંદિરની દિવાલ સાથે અથડાઈને અંદર ઘૂસી ગયો હતો. ટેમ્પો અથડાતા મંદિરના શેડ અને લોખંડના પાઇપોને ભારે નુકસાન થયું હતું. જો કે મંદિરની બાજુમાં ઉકેલા લીમડાના ઝાડ સાથે ટેમ્પો અથડાતા મોટી દુર્ઘટના થતાં ટળી હતી અને અંદર રહેલું મુખ્ય સ્થાનક સુરક્ષિત રહ્યું હતું. અકસ્માત બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને ટેમ્પોની કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મળતી માહિતી મુજબ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો અને ઓવર સ્પીડમાં ટેમ્પો ચલાવી રહ્યો હતો. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેન મારફતે ટેમ્પાને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે મંદિર પાસે રાહદારીઓ માટે મૂકવામાં આવેલી બેન્ચ પર રોજ રાત્રે લોકો બેઠા હોય છે, પરંતુ અકસ્માતની રાત્રે બેન્ચ ખાલી હોવાથી મોટી જાનહાનિ થતાં અટકી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ટેમ્પો માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાત્રે ટેમ્પો માલિકે કોઈ કોલ રિસીવ કર્યો ન હતો. જો કે બાદમાં ટેમ્પો માલિકનો સંપર્ક
થતાં તેમણે મંદિરને થયેલા નુકસાનનો તમામ ખર્ચો ઉઠાવવાની ખાતરી આપી છે. આ બ્રહ્મદેવ બાપાનું મંદિર ગામ લોકો અને આસપાસના વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ગામ લોકોની માંગ છે કે મંદિરને મૂળ સ્થિતિમાં ફરીથી બનાવી આપવામાં આવે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે ઘટના એવી ગઈ હતી કે સુરતથી મુંબઈ જતા હાઈવે પર એક ટ્રક ચાલક પીને આવ્યો હતો અને આવ્યો તો સીધો જ મંદિરમાં ઠોકી ગયો. મંદિરમાં લીમડો હતો એટલે લીમડાના વજહથી મંદિર બચી ગયું છે, પણ તો બી પતરા ને પાઇપ ને બધું એ લાગેલું હતું એ બધું તૂટી ગયું છે. અમે ટ્રકને પકડ્યો બી છે અને ડ્રાઈવરને બી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને ટ્રક સાઈડમાં મુકાયું છે અને 112ને બોલાવીને માહિતી કરી છે. અમને કાંઈ બીજું જુએ નહીં, ખાલી મંદિર જેવું હતું એવું અમને રેડી જુએ. અમારું તો એટલું જ કેવું છે કે આજે હારા નસીબ છે જેના છે તે અહીંયા કોઈ બેહેલું નહીં હતું, નકર તો અહીંયા બધા છોકરાઓને બધા વડીલોને અહીંયા બેહે છે. એમ ડ્રાઈવર પીધેલી હાલતમાં. સુરતથી મુંબઈ તરફનો હાઈવે છે આપણો, નેશનલ હાઈવે નંબર 48, જેમાં આપણું બ્રહ્મદેવ મંદિર આવેલું છે. ત્યાં રોજ રાત્રે ઘણા જે ડ્રાઈવર લોકો હોય, જે હમાલી હોય, એ લોકો સૂતેલા હોય અને આજે સદનસીબ એવું હતું કે ત્યાં કોઈ સૂતેલું નહીં હતું અને આ ટેમ્પાની ઓવર સ્પીડ હતી, એના લીધે એ ટેમ્પો સીધો આવીને આપણા મંદિરમાં ઠોકાયો છે. જે આપણા મંદિર પાસે લીમડાના લીધે આપણું જે બ્રહ્મદેવ બાપાનું મેઇન મંદિર છે એ લીમડાના લીધે બચ્યું છે. બાકી એ લીમડો નહીં હતો તો આખું મંદિર સાફ થઈ જશે આપણું. અને એ ટેમ્પો ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો, જેને અમે લોકોએ 108 બોલાવીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યું છે અને એનો ટેમ્પો પણ સાઈડ પર કરાવ્યો છે નેર પાસે. અને અમારી ખાલી એટલી જ માંગણી છે પોલીસ પાસે અને પ્રશાસકો પાસે કે અમને જેવું મંદિર અમારું પહેલાં હતું એવું જ અમને મંદિર પાછું કરીને આપે, એવી અમારી માંગણી છે. ટેમ્પા માલિકનો અમને નંબર મળેલો હતો પણ એને અમે કોલ કર્યો પણ એ રિસીવ કરતો નથી. ખાલી છે ટેમ્પો અત્યારે પૂરો ખાલી. એકદમ પોલીસ આવેલી હતી, એમણે કીધું અમને કે અમે ટેમ્પા માલિકનો કોન્ટેક્ટ કરીશું અને આપણે જે આગળની કાર્યવાહી હશે એ કરીશું. સંઘ પ્રદેશ દમણમાં 1 વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના પકડીપુર ખાતે રહેતો રામ આશીષ નામનો યુવાન સાથી મિત્ર સાથે દમણ નોકરી અર્થે આવ્યો હતો, જ્યાં ફિરોઝ ખાન નામના વ્યક્તિ પાસે 7 મહિના સુધી કામ કર્યા બાદ શિવમ કુમાર નામના એક કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરી રહ્યો હતો. જ્યાં રામ આશીષ નામનો યુવાન 1 મહિના સુધી કામ કર્યા બાદ પોતાના નીકળતા પૈસા માટે કોન્ટ્રાક્ટરને કહેતા તેણે 15 ઓગસ્ટ 2025ના રોજ પૈસા લેવા બોલાવ્યો હતો, પરંતુ 14 ઓગસ્ટના રોજથી જ કામદાર યુવાન લાપતા થઈ જવા પામ્યો હતો. આ અંગે રામ આશીષના સગા સંબંધી યુપીથી દમણ આવી આ મામલે 21 ઓગસ્ટના રોજ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારે 1 મહિનાથી લાપતા થયેલા રામ આશીષ હજી પણ લાપતા હોવાને લઈ પરિવારે પોલીસને ઘરના યુવાનને જલ્દીથી શોધી આપવા અરજ કરી છે. આ સાથે ગુમશુદા રામ આશીષના પરિવારે કોઈને પણ રામ આશીષ વિશે કોઈ માહિતી મળે તો તેઓએ 8009626999 નંબર પર સંपर्क કરવા જાહેર जनता ने अपील करी. मेरा भाई राम आशीष 25 दिसंबर को आया था कमाने दमन में. गांव का राम आशीष का गांव का नाम है मिर्जापुर पकड़ी उर्फ रघुनाथपुर, यूपी का रहने वाला है, डिस्ट्रिक्ट महाराजगंज का. गांव के लड़के के साथ आया था दमन में कमाने और वो फिरोज खान के पास काम कर रहा था. फिरोज खान के काम करने के बाद 7वें महीने में वो काम किया और 7वें महीने में काम करके वो अपना हिसाब बनवा लिया. हिसाब बना के कुछ पैसा बाकी था, जहाँ रह रहा था दुकानदार के पास राशन पताई अपना, उसको पैसा दे दिया, चुकता कर दिया. उसके बाद वो फिरोज खान अपने लड़के के पास उसका ड्यूटी लगा दिया और उसको ड्यूटी लगाने के बाद सर वो भी 7वें महीने में ही उसका पूरा पेमेंट करने के बाद वो 7वें महीने में 23 तारीख को कॉन्ट्रैक्टर शिवम कुमार के पास गया मिलने और उन्होंने काम पे लगाया. 7 तारीख तक काम किया, 5 हाजिरी काम किया और उसके पास पैसा लेने गया. उन्होंने बोला कि तुम 14 तारीख को आना, मैं हिसाब तेरा कर दूंगा. और 14 तारीख को सुबह 7:30 बजे गया, उसका हिसाब नहीं किया. उन्होंने कहा कि सर का 15 को दूंगा, अब इधर पैसा नहीं है, नहीं दे पाऊंगा. तो उन्होंने कहा कि अरे भाई मेरे को पैसा दे दो, मैं अपने माँ को लगाऊंगा, मेरे माँ का तबीयत खराब है. तो उन्होंने मना कर दिया. फिर वो सुबह गया, फिर शाम तक कंपनी पे गया, फिर शाम तक वापस नहीं आया. 14 अगस्त 2025 को हम लोगों ने काम गया, मैंने उसके पिताजी के फोन किए, उन्होंने कहा कि उन्होंने शिवम कुमार से बात किया कॉन्ट्रैक्टर के पास. पैसा कहा कि अरे भाई जो बनता है उसका हिसाब दे दो. वो कहा कि मैं 14 को बुलाया हूँ, 14 को पैसा दूंगा,
तो फिर 14 को जब बुलाया तो लड़का गया 14 को सुबह 7:30 बजे, तो पैसा नहीं दिया। फिर उसके बाद 14 को पैसा नहीं दिया, उसके बाद सुबह से लेकर शाम तक यहाँ रूम पे चाली पे अपने नहीं आया। शनिवार को गांव से हम लोग दमन आया, आजू बाजू जो भी था पता किया, उसके बाद नहीं मिला। उसमें हमने 21 तारीख को फिर थाने पे गया, कंप्लेन किया। कंप्लेन करने के बाद कोई अभी तक तो वहाँ के दरोगा सिपाही जो भी हो का कोई कार्रवाई नहीं किया। 1 महीने से ऊपर हो गया। के पिता ने कहा कि हमारा लड़का कहीं से लाके खोज के जो तुम्हारे पास काम कर रहा था, तो उन्होंने कहा जो तुमको करना जा कर ले। जे कंपनी में प्लास्टिक वाले कंपनी में काम कर रहा है। कि पुलिस ने कहा कि ठीक है और हम लोग छानबीन करेंगे। 1 महीना 2 दिन हो गया। कहीं भी हो मेरा भाई मिल जाए, तो वीडियो मेरा भाई कहीं भी देखना चाहते हैं, मैं इसी से शेयर करना चाहता हूँ। सभी लोग से निवेदन करता हूँ कि दमन के लोगों से कि मेरा भाई कहीं भी लगे तो मेरा मोबाइल नंबर नोट कर ले, उस पर संपर्क करने की कृपा करें। 8009626999। FIR कर लो, हमारे लड़के को खोज को पता लगाओ कहाँ पर है, पता नहीं चल रहा है। ये मेरा बेटा मिल जाए, हमको जो फोन नंबर है फोन कर हम संपर्क करेंगे। मेरा राम आशीष कहीं भी हो, अगर वीडियो पर देखते हो तो घर आ जाओ। तुम्हारे माँ बीमार है, मरने वाला काबिल है, मर जाएगी तुम्हारे बीरे में। कहीं भी हो चले आओ। अब कोई भी अगर कहीं बंद किया, कोई किया है तभी बता दो। किसी से जो हमारा माँ मरने वाली बंद है, अंडरग्राउंड कोई किया तभी, कोई मार कर फेंका है तभी। और राम परवेश के साथ काम करता था, राम परवेश भी नहीं आकर झोला और रूम में से फेंकता था। जब से गायब हो गया तब से राम परवेश भी नहीं फेंक रहा है झोला कपड़ा उसका। तो हर बार तो राहुल के साथ रूम में चाली में रहता था 26 नंबर में। तो 26 राहुल से कह कर गया पगार शिवम कुमार को, वो बताया जेबी कंपनी। બિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલું બોગસ કોલ સેન્ટર પોલીસના જાળમાં સપડાયું છે। હોટલ ક્રિસ્ટલ ઇનમાંથી ઝડપાયું કોલ સેન્ટર। આ કોલ સેન્ટર પર આઈજી કામની સાયબર ક્રાઇમ ટીમે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસને મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પુરાવાઓ મળ્યા છે। પોલીસે કુલ 12 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। મળતી માહિતી મુજબ આ બોગસ કોલ સેન્ટરમાંથી વિદેશી નાગરિકોને લક્ષ્ય બનાવીને છેતરપિંડી કરવામાં આવતી હતી। લોકોને વિવિધ લાલચ આપી તેમના બેંક એકાઉન્ટમાંથી રકમ પડાવવાના ગુનાઓને અંજામ અપાતા હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કોલ સેન્ટર ચલાવતા લોકો ખાસ કરીને અમેરિકન નાગરિકોને ફોન કરી તેમને ટેકનિકલ સપોર્ટ, લોન તથા ગિફ્ટ કાર્ડ જેવી સ્કીમોમાં ફસાવતા હતા। આઈજી કામની ટીમે તકેદારીપૂર્વક માહિતી મેળવી ઓપરેશન હાથ ધર્યું અને સફળતા મેળવી। પોલીસ દ્વારા સ્થળ પરથી કોમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન્સ તેમજ દસ્તાવેજોને કબજે કરવામાં આવ્યા છે। હાલ તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। પોલીસનું માનવું છે કે આ રેકેટના અન્ય સૂત્રધારો બહાર હોઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતાઓ છે। વલસાડ સુગર ફેક્ટરી બ્રિજ પાસે લાશ મળી, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો। મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી। વલસાડના સુગર ફેક્ટરી બ્રિજ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે। સુરતથી મુંબઈ તરફ જતા હાઈવે પર એક રાહદારીએ લાશ જોતા તરત જ પોલીસને જાણ કરી હતી। ઘટનાની માહિતી મળતા જ વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે લાશનો કબજો લઈને પીએમ માટે મોકલી આપી છે। હાઈવેના ટ્રેક પર લાશ મળવાને કારણે અનેક પ્રકારની શંકાઓ ઊભી થઈ રહી છે। પોલીસે મૃતદેહની ઓળખ માટેની કાર્યવાહી શરૂ કરી છે। સાથે સાથે મૃત્યુના કારણો અને સંજોગો અંગે પણ તપાસ શરૂ કરી છે। આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે।